તમારી દીકરીઓને તમે સારામાં સારું એજ્યુકેશન આપો, એન્જિનિયર બનાવો, એને કમ્પ્યુટર શીખાડો, પણ સાસરે જઈને એના પતિની સાથે, એની સાસુની સાથે સંપીને કેમ રહેવું, કેમ જીવવું, એ પણ તમારે જ શીખવાડવું પડશે. ઈ કદાચ નહીં શીખ્યું હોય ને બીજી ગમે એટલી એજ્યુકેટેડ આવડત હશે, પણ એનેથી દીકરીઓ તમારી સુખી નહીં થાય. માટે એને સંપી સરતીને રહેતા શીખડાવજો. જો પરિવારની અંદર સંપ હોય ને તો એ પરિવાર છે ને એ સ્વર્ગની સમાન હોય. અને જે પરિવારની અંદર કલહ, કજિયો, કંકાસ હોય ને, ગમે એટલા રૂપિયા હોય પણ જીવતે જીવત માણસને નરકની યાતના જેવા અનુભવ એ પરિવારની અંદર થાય. માટે તમારા પરિવારને સ્વર્ગની સમાન બનાવવું હોય ને તો અહીંયા કને સંતો આપણને કીર્તનના માધ્યમથી અદ્ભુત ઉપદેશ આપે, રીત શીખવાડે કે જો તમે તમારા ઘરને સ્વર્ગની સમાન બનાવવા ઈચ્છતા હોય ને તો આવી આવી બાબતો તમે તમારા જીવનની અંદર ઉતારજો. પ્રેમ ત્યાગની કબીજા સાથે સંપીને રહેવા, તે ઘર સુખી પરિવાર થાય. પ્રેમ ત્યાગની એકબીજા સાથે સંપીને રહેવા, તે ઘર સુખી પરિવાર થાય. તે ઘર સુખી પરિવાર થાય. મોટાએ તો ખમીને રહેવું, નાનાએ તો નમી દેવું. મોટાએ તો ખમીને રહેવું, મોટાએ તો ખમીને રહેવું, નાનાએ તો નમી દેવું. મનનો મૂકીને એકબીજા માટે, મનનો મૂકીને એકબીજા માટે સૌ સભ્યો ઘસાય. સુખી પરિવાર થાય. ઘર સુખી પરિવાર થાય. જો તમારા પરિવારને સુખી પરિવાર બનાવવો હોય, ઘરની અંદર સ્વર્ગ જેવું વાતાવરણ ખડું કરવું હોય ને તો 4 એના ઉપાય છે. જો આ સભાની અંદર અમારા દાદા ગુરુ સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી વિરાજમાન છે. ખૂબ સ્વામી વિચરણ કરે અને જ્યાં જ્યાં સભા કરે ને, જ્યાં પારિવારિક વાતો કરે ને ત્યારે સ્વામી આ 4 ઉપાય બતાવે કે તમારા ઘર પરિવારની અંદર સુખ શાંતિ અને સંપ લાવવો હોય ને આ 4 બાબત શીખવી. કઈ? મોટાએ ખમીને રહેવું એટલે મોટાએ ખમવું, નાનાએ નમી દેવું એટલે નાનાએ નમવું, પરિવારના બધા સભ્યોએ મનનું મૂકી દેવું અને એકબીજા માટે ઘસાવું. 4 બાબત: એક ખમવું, નમવું, મનનું મૂકવું અને એકબીજા માટે ઘસાવું. આ 4 બાબત આપણા પરિવારના સભ્યોમાં આવી જાય તો સંતો ગેરંટી આપે કે તમારો પરિવાર સ્વર્ગની સમાન બની જાય છે. પણ આ બહુ અઘરી વસ્તુ છે. ખમસ ખાઈ લેવી, નાનાથી નાની મોટી કઈ ભૂલ કદાચ થાય તો વડીલ અકળાઈ ન જાય, ઉતાવળા ન થઈ જાય, પ્રેમથી થોડુંક સહન કરીને એને વિવેક પૂર્વક પ્રેમથી સમજાવો, એને કેવું, બહુ થાય તો થોડુંક વઢીને કેવું. પણ વાત વાતમાં ઉતાવળા થઈ જાય તો નાનાઓ પણ એ બધું સહન બહુ કરે નહીં.
અને નાનાને ક્યારેક વડીલો છે એ વઢીને કંઈક કહે તો એને સહન કરવું. આમ જો અરસપરસ વિરોધાભાસ જેવું લાગે ને, એક બાજુ કે મોટાને ખમવું, નાનાને કઈ વઢવું નહીં, પણ એ મોટાના એંગલ થી જોવાનો છે. હવે નાનાની વાત આવે ને ત્યારે મોટા ભલે આપણને વઢે, આપણને મારે, આપણું તાડન કરે, ગમે એમ થાય ને તો એ નાનાએ વિચાર કરવાનો કે હું નાનો છું, એ મારા વડીલ છે, મારા માટે એમણે કેટલું બધું કર્યું છે અત્યાર સુધી, અને ઈ મને નહીં વઢે તો કોણ વઢશે, ઈ મને નહીં કહે તો બીજા કોણ કહેશે. એમ જાણી અને નાના છે ઈ નમી જાય. પોતાના મનમાં કઈ ધાર્યું હોય કે મારે આમ કરવું છે, પણ પરિવારના બધા સભ્યોને કદાચ એ અનુકૂળ ન આવે તો આપણે મનનું ધાર્યું મૂકી દેવું જોઈએ. પરિવારના સૌ સભ્યોને જેમ ગમે ને એ પ્રમાણે આપણે કરવું. પણ પરિવારમાં કોઈ કેવું હોય કે ના મારું જ ધાર્યું થવું જોઈએ, હું એમ જ હાલવું જોઈએ, બીજાનું કાંઈ જ ના હાલે, કોઈની વાત જ ન સાંભળવાની, હું થાય. ભલે મોટા હોય ને તોય એટલું હું પણ એકલાનું પરિવારની અંદર હાલે નહીં. જો સંયુક્ત પરિવાર તમે ઈચ્છતા હો તો બધાને મનનું થોડું થોડું જતું કરી સૌને અનુકૂળ આવે એ પ્રમાણે ઘરની અંદર રહેવું અને એકબીજા માટે ઘસાવું. જરૂર પડે ત્યારે, આજે ભાઈને જરૂર પડી, હું મારા થોડાક કામ આઘા પાછા કરી અને એની મદદમાં જાઉં. મને જરૂર પડશે ત્યારે મારો ભાઈ પણ મારી મદદમાં આવશે. દેરાણી જેઠાણી, સાસુ વહુ, બાપ દીકરો એકબીજાને માટે થોડોક સમય કાઢે, એકબીજા માટે આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે ઘસાય તો એકબીજાને અરસપરસ પ્રેમ મળે, પોતાપણું લાગે અને એ પરિવારની અંદર સંપ વધે. પણ આજે નમવો ને, મનનું મૂકવો ને એ બહુ અઘરી વસ્તુ છે. પણ આવી કથાઓ આપણે સતત સાંભળીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, એટલે આપણે સમજીને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. પણ જો નમ્યા ને તો પરિવાર બચશે, આપણે બચશું. જો નમતા નહીં શીખ્યા તો આપણા પરિવાર ઉજળ થઈ જશે. નાના હતા ત્યારે પ્રાથમિક શાળાની અંદર પાઠ્ય પુસ્તકમાં એક વાર્તા આવતી. એક નદી હતી, એ નદીની ઉપર એક નાનકડો પુલ હતો. એટલો નાનો પુલ કે એક વ્યક્તિ જ એની ઉપરથી પસાર થઈ શકે એક સમય. પણ એમાં શું થયું કે એક વખત એક બકરી પુલના એક છેડેથી ચડી, એને સામે કિનારે જાવું ને સામે કિનારેથી બીજી બકરી છે એ ચડી. બે બકરીઓ ચાલતી ચાલતી ચાલી પુલના મધ્ય ભાગમાં આવી. એટલે એક બકરી બીજી બકરીને પૂછ્યું કે બેન તારે ક્યાં જાવું છે? કે મારે સામે કિનારે. તારે? તો કે મારે પેલે પાર જાવું છે. શું કરશું? આમ સાઈડમાંથી તો પસાર નહીં થવાય, પણ એમ કરીએ કે એક બકરી બેસે, પછી બીજી બકરીના ઉપરથી ચાલી જાય, પછી બેઠેલી બકરી ઊભી થઈને ચાલી જાય. કે બરોબર છે હો. એમાંથી એક બકરી બેઠી, બીજી બકરી એના ઉપરથી ટપીને ચાલી ગઈ. બે બકરીઓ પુલના છેવાડે પહોંચીને પોતપોતાના ગંતવ્ય તરફ ગઈ. થોડીક વાર થઈને ત્યાં બે ડાઘિયા કૂતરાઓ પુલના છેડે છેડેથી ચડ્યા અને આમ રોફ ઝાડતા ઝાડતા હાલે આવે, આમ એક્શનમાં. હા બાપુ હાલે જાતા હોય એમ. બે વચ્ચે આવ્યા કે ઓય, હા इधर जाना है तेरे को? तो कि मेरे को सामने जाना है, हो पहले पार. तो कि तेरे को किधर जाना? मुझे भी उधर जाना है. क्या करेंगे? तो एक पुत्र के देख, अभी दो भेड़ बकरियां इधर खड़ी थी, उन्होंने ऐसे किया एम. એને આમ કર્યું, એક બેસી ગઈ ને બીજી ઉપરથી ચાલી ગઈ એમ. બીજો કૂતરો કે આઈડિયો સરસ છે હોય, કે આપણે એમ જ કરવું જોઈએ. કે હા, આપણે જો એમ કરશું તો આપણે પણ પોતપોતાને ઠેકાણે પહોંચી જશું. કે બરોબર, પણ એ કે પેલો ઝૂકશે કોણ, બેસશે કોણ? હે, આ તો સાલા ઝૂકેગા નહીં, ખબર ને તમને? હા, કૂતરાની અંદર ઝઘડો થયો. એ કે તો નામ, કે હું ના નમો, હું કરવા નમો, તો નામ એમ. એ કે હું એમ તો ભાયડો છું, હું થોડો નમો. એ કે તો નીચો નામ એમ. બે માંથી એકે ના નમ્યા ને બાખડ્યા, ઝઘડ્યા. ઝઘડતા ઝઘડતા બે કૂતરા છે એ પુલમાંથી નીચે પાણીમાં, પ્રવાહમાં, નદીમાં પડ્યા અને બે તણાઈને મરી ગયા. એકે બચ્યો નહીં. પણ જો એમાંથી એક નમી ગયો હોત તો
બે પોતપોતાના ઠેકાણે પહોંચી જાત તો બીજે દિવસે શું ન્યૂઝપેપરમાં આવવાનું હતું કે લાલિયાની સામે મોતિયો નમી ગયો એમ આવત? ન આવત. પણ એક પોતાનો ઈગો છે કે હું કરવા નમું. ઈ જે નમતા નથી ને એને કારણે જ પરિવારની અંદર ડખો થાય છે. ઘણી વખત આ વાત થાય ને સભામાં તો સભા પછી ક્યારેક હરિભક્તો આવીને મળે કે સ્વામી તમે વાત બહુ સરસ કરી, પણ ઈ કે આ વાતમાં થોડોક હવે ફેરફાર કરવા જેવો. મેં કીધું ભાઈ પાઠ્યપુસ્તકમાં વાત આવી રીતે જ લખેલી છે એમ. કે સ્વામી એ વખતે કદાચ એવું હશે કે ડાઘિયા કદાચ નહીં નમતા હોય, પણ આજે તો ડાઘિયા નમવા તૈયાર, ઓલી બકરીઓ નથી માનતી. કે હો સમજાય તમને? કે અમે તો સ્વામી જ્યાં નમવું હોય ત્યાં નમી દી, હું નથી મુક્તિઓ. એટલે ઘર પરિવારમાં ડખા થાય છે એમ. માટે ભાઈઓ બાઈઓ નાના મોટા સૌ કોઈ પોતાના પરિવારમાં સંપ લાવવા માટે આ ચાર વાતને સ્વીકારે: નમવું, ખમવું, મૂકવું અને ઘસાવું. સમજાઈ ગયું ને તમને? ને આ કથામાંથી સ્વીકારજો તો આપણા પરિવારની અંદર સુખ શાંતિ અને સંપ વધશે. કોઈ ના નમે ને ઘર પરિવારની અંદર સમજી લો કે ક્યારેક કોઈકના મગજ તપી જાય. માની લો કે ક્યારેક તમારું પતિનું મગજ તપી ગયું અને તમે આકરા થઈ જાઓ, એ સમયે પત્ની નમી જાય, ખમી જાય, સામે કઈ જ રિપ્લાય ન કરે, તમે કેટલી વાર જાવવા મારો, ઓટોમેટિક શાંત થઈ જાય ને. પણ તમે આમ ગરમ થાવ ને સામે ઈ ગરમ થાય તો શું થાય? પછી ફટાકા થાય, ખબર ને? આમ બોમ્બ બ્લાસ્ટ થાય. માટે ક્યારેક પરિવારમાં કદાચ કોઈનો મગજ તેજ થઈ જાય, તપી જાય, તો હામલા વ્યક્તિ થોડીક વાર શાંતિ રાખી ધીરે ધીરે ઉએ ઠરી જશે. અક્ષરજીવન સ્વામીએ પોતાના કાગળમાં લખ્યું કે 5-25 ઘાસ આવે તો સહન કરવું, પણ પરસ્પરનો પ્રેમ જવા દેવો નહીં. અને એમાંય આજે તો માણસો એકબીજાને સંપને તોડાવવાના કાવતર કરે. એમાં આપણા પરિવારમાં જો સંપ હોય ને તો એ સંપને આપણે જાળવી રાખો. આજે બે ચાર માણસ એક મના થઈને જીવે એ બહુ દુર્લભ વસ્તુ છે. અને જો સંપ હશે ને, ગમે એવા સંકટ આવશે આપણે એને તરી જાશું. પણ જો પરિવારના સભ્યોમાં સંપ નહીં હોય ને તો ગમે એવા શક્તિશાળી સામર્થ્યશાળી હશો ને તોય આપણે જીતી નથી શકવાના. રાવણ કેવો બળશાળી, કેવો ધનવાન હતો, પણ રાવણ જ્યારે મરણ શય્યાએ પડ્યો ને, ભગવાન રામે એને માર્યો, ધરતી પર ઢળ્યો. અને એ સમયે રાવણે ભગવાન રામને કીધું કે હે રામ સાંભળ, હું બધી રીતે તારા કરતા આગળ છું, ઉંમરમાં તારાથી મોટો છું, તારા કરતા બુદ્ધિશાળી છું, તારા કરતા વધારે બળશાળી છું, તારા કરતા મારું કુટુંબ પરિવાર મોટું છે, તારા કરતા મારી પાસે ધન સોનાની લંકા છે, રાજ્ય શાસન મોટું છે, બધી રીતે હું ચડિયાતો છું, છતાંય પણ હું હારી ગયો અને તું જીતી ગયો. એની પાછળનું કારણ તું જાણે છે. અને એ સમયે ભગવાન રામે કીધું કે ના, તમે જ બતાવો. અને મરતી વેળાએ રાવણે કીધું કે સાંભળો રામ, તમારી સાથે તમારો ભાઈ છે અને મારો ભાઈ મારા વિરોધમાં છે, એને કારણે તમારી પાસે કાંઈ નથી, છતાંય તમે જીત્યા, ને મારી પાસે બધું હોવા છતાં હું હારી ગયો. અને વાત સાચી છે ને? જો વિભીષણને રાવણે હાંચવી રાખ્યો હોત તો આજે આપણે કહી શકત કે કદાચ ભગવાન રામ રાવણનો વધ ન કરી શક્યા, નતા કરી શકતા. વિભીષણને પૂછ્યું કે આ રાવણ મરે કેમ? ત્યારે ઘરનો ભેદી લંકા લૂંટાવે કહેવત ત્યારે પડી કે વિભીષણે કીધું કે પ્રભુ રામ, તમે રાવણની નાભીમાં બાણ મારો, કારણ કે ત્યાં અમૃત કુંભ છે. અને રાવણનો ભેદ વિભીષણે ખોલ્યો ત્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો. માટે પરિવારની અંદર જો સંપ હશે તો આપણે બધી જગ્યાએ વિજયને પામશું.